ધ્રોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેવી ઘટના કેમેરામાં કેદ થઈ છે. વેપારી પાસે ઉધાર સિગારેટ માંગવા ગયેલા બે શખ્સોએ લોખંડના રોડ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને દબોચી લીધા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિજયભાઈ ગડારાને ત્યાં બે શખ્સો ઉધાર સિગારેટ માંગવા ગયા હતા, પરંતુ વેપારી નનૈયો ભણી દેતા આવેશમાં આવી ગયેલા બંને શખ્સોએ વેપારી પર હુમલો કરી દીધો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને પગલે પોલીસ એક્શનમાં આવતા પોલીસે મનીષ ઉર્ફે કબૂતર અને માંડા ભરવાડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની પર અગાઉ 5 ગુના નોંધાયેલા છે. ફરિયાદી વિજયભાઈ થોબણભાઈ ગડારા અને તેમના ભાઈ તેમની દુકાને હાજર હતા, ત્યારે બે આરોપી તેઓ ઉધારે સિગરેટ લેવા આવેલ. અગાઉ પણ તેઓ ઉધારે સિગરેટ લેતા હતા અને ઉધારે સિગરેટ લેયા પછી હાલ સુધી તેમણે પેમેન્ટ નહોતું કર્યું અને 16 તારીખે પણ જ્યારે તેઓ દુકાને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે અમારા ખાતામાં જ આનો ઉધાર લખી કાઢજો, આપ પેમેન્ટ અત્યારે હાલમાં નથી આપવાનું. એ બાબત પર ફરિયાદી સાથે આરોપીને રકઝક થતા આરોપીએ જે લોખંડના રોડ છે એનાથી એને ઉગામી જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી. આ ફરિયાદ 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે, જેમાં આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર 2 માંડાભાઈ જુંજા ભરવાડ, આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી. આ બંને જે આરોપી છે તેમના પર 5 ગુના ઓલરેડી રજીસ્ટર થયેલ છે. હાલ તેમને અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ છે. ધ્રોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેવી ઘટના કેમેરામાં કેદ થઈ છે. વેપારી પાસે ઉધાર સિગારેટ માંગવા ગયેલા બે શખ્સોએ લોખંડના રોડ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને દબોચી લીધા હતા. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિજયભાઈ ગડારાને ત્યાં બે શખ્સો ઉધાર સિગારેટ માંગવા ગયા હતા, પરંતુ વેપારી નનૈયો ભણી દેતા આવેશમાં આવી ગયેલા બંને શખ્સોએ વેપારી પર હુમલો કરી દીધો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેને પગલે પોલીસ એક્શનમાં આવતા પોલીસે મનીષ ઉર્ફે કબૂતર અને માંડા ભરવાડની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેમની પર અગાઉ 5 ગુના નોંધાયેલા છે. ફરિયાદી વિજયભાઈ થોબણભાઈ ગડારા અને તેમના ભાઈ તેમની દુકાને હાજર હતા, ત્યારે બે આરોપી તેઓ ઉધારે સિગરેટ લેવા આવેલ. અગાઉ પણ તેઓ ઉધારે સિગરેટ લેતા હતા અને ઉધારે સિગરેટ લેયા પછી હાલ સુધી તેમણે પેમેન્ટ નહોતું કર્યું અને 16 તારીખે પણ જ્યારે તેઓ દુકાને આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે અમારા ખાતામાં જ આનો ઉધાર લખી કાઢજો, આપ પેમેન્ટ અત્યારે હાલમાં નથી આપવાનું. એ બાબત પર ફરિયાદી સાથે આરોપીને રકઝક થતા આરોપીએ જે લોખંડના રોડ છે એનાથી એને ઉગામી જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી. આ ફરિયાદ 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે, જેમાં આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર 2 માંડાભાઈ જુંજા ભરવાડ, આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી. આ બંને જે આરોપી છે તેમના પર 5 ગુના ઓલરેડી રજીસ્ટર થયેલ છે. હાલ તેમને અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ છે.